નમસ્કાર બાલ દોસ્તો, આપણે અહીંયા શરીરનું હલનચલન આ પાઠની ચર્ચા કરી રહ્યા છીએ. એમનું આજે ત્રીજું સેશન આપણે લેવા જઈ રહ્યા છીએ. આ ત્રીજા સેશનની અંદર આપણે આગળ વધીએ એ પહેલાં અગાઉ આપણે જે બાબતો શીખ્યા છે તેમની યાદ તાજી કરી લઈએ. જેમાં આપણે સાંધાઓની વાત કરતા હતા. સાંધાઓના કુલ 4 પ્રકાર પાડવામાં આવે છે. આ સાંધાઓના 4 પ્રકારમાં પહેલો પ્રકાર છે ખલદસ્તા સાંધો, પછી ઉખલી સાંધો, નિજાગ્રા સાંધો અને અચલ સાંધો. આ ચારેય પ્રકારોને પાછા આપણે 2 ભાગમાં વહેંચી શકીએ, ચલ સાંધાઓ અને અચલ સાંધાઓ. તો કે નિજાગ્રા સાંધો છે, ખલદસ્તા સાંધો છે કે પછી ઉખલી સાંધો છે. આ સાંધાઓ જે છે એમને આપણે ચલ સાંધાઓ કહીએ છીએ. કારણ કે જે સાંધાઓ આગળ હલનચલન થઈ શકે છે એવા સાંધાઓને ચલ સાંધાઓ કહેવાય. પરંતુ જે સાંધાઓની આગળ હલનચલન થઈ શકતું નથી, ફિક્સ હોય, એવા સાંધાઓને આપણે અચલ સાંધાઓ કહીએ. આવા સાંધાઓ કયા કયા છે? તો કે અચલ સાંધાઓમાં આપણે ખાસ કરીને જે આ ખોપરીવાળો ભાગ છે એ ખોપરીનું નીચલા જડબાને બાદ કરતા ઉપરના બધા જ સાંધા જે છે એ અચલ છે, એમને હલનચલન કરાવી શકતા નથી. આપણા શરીરમાં બીજા ઘણા પણ એવા સાંધા છે જેને હલનચલન કરવામાં હલનચલન એ કરતા નથી. પછી આપણે જે ખલદસ્તા સાંધો છે એમની વિસ્તારથી માહિતી મેળવી. ખલદસ્તા સાંધો કોને કહેવાય? તો કે હાડકાવાળા એક ભાગમાં એક ગોળા જેવો ભાગ છે. હાડકાનો ગોળા જેવો ભાગ એ બીજા હાડકાના, એની સામેના બીજા હાડકાના જે પોલાણવાળા ભાગ સાથે જોડાયેલો હોય, વાટકી જેવો ભાગ હોય એમની સાથે જોડાયેલો હોય અને એ બધી જ દિશામાં મુવમેન્ટ, હલનચલન કરી શકે છે. આવા સાંધાને ખલદસ્તા સાંધો કહેવાય. પછી આપણે ઉખલી સાંધાની વાત કરી કે ભાઈ ડોક અને આ જે ગરદન છે, શીર્ષ માથું, આ માથું છે એ સામાન્ય રીતે એ ડોક સાથે, ગરદન સાથે જોડાયેલું હોય અને એને જે જોડતો સાંધો છે એને આપણે ઉખલી સાંધો કહીએ. અને એના દ્વારા આપણું માથું છે, શીર્ષ, એ આગળ પાછળ, લેફ્ટ રાઈટ મુવમેન્ટ કરી શકે છે. તો એ ઉખલી સાંધાની વાત થાય. અને પછી આપણે નિજાગ્રા સાંધાની વાત કરી. જેમ કે દરવાજો છે એને આપણે મૂળ સ્થિતિમાંથી અંદરની બહારની તરફ ખેંચીએ એટલે એ ખુલ્યો, પણ પછી એને પાછો ધકાવીએ એટલે મૂળ સ્થિતિમાં આવી જાય, દેવાઈ જાય, તો દરવાજો બંધ થઈ જાય. પણ એ જ દરવાજાને તમે પછી આમ અંદરની તરફ ધકેલી શકો છો? તો કે નથી ધકેલી શકતા. એ નિજાગ્રા સાંધો છે. જેમ કે આપણી કોણી, આ કોણી છે એને ઉપરની તરફ આમ લાવી શકીએ છીએ મૂળ સ્થિતિમાંથી, પાછા મૂળ સ્થિતિમાં લઈ જઈ શકીએ, પાછા એની ઉપરની તરફ લાવી શકીએ, પાછા મૂળ સ્થિતિમાં લાવીએ. પણ આ મૂળ સ્થિતિમાંથી આ મારી કોણીને હું આમ નીચેની તરફ નથી ઝુકાવી શકતો. જો અહીંથી આમ નથી થતું, એ નથી થતું. કેમ? તો કે નિજાગ્રા સાંધો છે. પછી અચલ સાંધાની વાત કરી. આપણે આ બધા સાંધાઓને વિસ્તારથી સમજ્યા હતા. આજે આપણે એવી વસ્તુની ચર્ચા કરવી છે. એના માટે અહીંયા હું તમને જે વિડીયો બતાવી રહ્યો છું તમે જુઓ ધ્યાનથી. તો આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે આપણું જે આખું શરીર છે એના બધા જ ભાગો મેં આની અંદર તમને બતાવ્યા છે. બધા જ ભાગો. એમાં આપણે અગાઉ જે કાંઈ મુદ્દાઓની ચર્ચા કરી છે, ખાસ કરીને અન્નનળી છે, મુખ ગુહા છે, અન્નનળી છે, જઠર છે, હૃદય છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, યકૃત ને સ્વાદુપિંડ, આપણા શરીરના જેટલા અંગો છે એ બધા જ અહીંયા બતાવ્યા છે. તમે જુઓ. હવે એમાં જે સફેદ રંગના જે ભાગ છે, સફેદ રંગમાં આખા વિડીયોમાં તમે જુઓ ને તો જે સફેદ ભાગ છે ને, જે એ શું છે? એ અસ્થિતંત્ર છે આખું, જેને આપણે કંકાલ તંત્ર કહીએ. કંકાલ તંત્ર જે સફેદ ભાગ છે આખો એ કંકાલ તંત્ર છે. જો ધ્યાન. આજે આપણે આવા કંકાલ તંત્રની ચર્ચા કરવાના છે. તમને અહીંયા આ જે રોબોટ છે, આ રોબોટ, આ જોઈને પણ એવું કંકાલ તંત્રની જ યાદ આવતી હશે. આવું જ છે એ. જો તમારી પાસે છે ને આ જે કંકાલ તંત્ર, આ જે રોબોટ છે એ પ્રકારનું ડાન્સિંગ સ્કેલેટન. તો અહીંયા જે તમે વિડીયોની અંદર જે ભાગ જોઈ રહ્યા છો, સફેદ રંગનો ભાગ,
એ કંકાલ તંત્ર છે. આપણે આવા કંકાલ કોને કહેવાય એ સમજવું છે વિદ્યાર્થી મિત્રો. આપણા શરીરની અંદર રહેલા કંકાલ કોને કહેવાય આપણે એ સમજવું છે. આપણા શરીરમાં તમે જો માનવ કંકાલનો ફોટો પણ આપ્યો છે. માનવ કંકાલ આપ્યો છે ને? આ માનવ કંકાલ છે વિદ્યાર્થી મિત્રો. આ માનવ કંકાલ એ સ્કેલેટોન એ કોને કહેવાય વિદ્યાર્થી? એની ડેફિનેશન સમજવી. શરીરના બધા જ હાડકાઓ હોય ને એને એક સુંદર આકાર પ્રદાન કરવા માટે જે આખું માળખું રચાય એને કંકાલ કહેવાય. વ્યાખ્યા લખો. કંકાલ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કંકાલ જેને અંગ્રેજીની અંદર સ્કેલેટોન કહીએ છીએ આપણે. આ જે સ્કેલેટોન છે એ શું છે કે કંકાલ. આ કંકાલ તંત્ર એ આખું તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ દોરેલું છે માનવ કંકાલ. આ કંકાલ કહેવાય કોણ? કંકાલ એટલે શું? શરીરના બધા જ ભાગો, જો ફરીથી કહે, શરીરના બધા જ ભાગોને એક સુંદર રચના, સુંદર આકાર પ્રદાન કરવા માટે જે આખું એક માળખું રચાય છે. આપણે લખીએ શરીરના બધા જ હાડકાઓ, શરીરના બધા જ હાડકાઓ શરીરની એક સુંદર આકાર પ્રદાન કરવા એક પ્રકારનું માળખું રચે છે. તે માળખાને કંકાલ કહેવાય. સમજે છે? એકદમ સિમ્પલ વ્યાખ્યા લખાવી છે મેં કે શરીરના બધા જ હાડકાઓ ભેગા થાય અને શરીરને એક સુંદર આકાર પ્રદાન કરે અને એના માટે એક પ્રકારનું આખું માળખું રચાય છે. અને એ માળખું એટલે કંકાલ, સ્કેલેટોન. બધા જ હાડકાઓ, કારણ કે જો એ હાડકાઓ જોડાયેલા ન હોય તો એ બધું એક પ્રકારનો ઢગલો થઈ જાય. તો તમે સમજી શકો, આપણે જ્યારે નાશ પામ્યા છીએ, ખાસ કરીને આપણું મૃત્યુ થાય પછી એને કોઈ અગ્નિ સંસ્કાર આપવામાં આવે કે પછી એને દફનાવવામાં આવે, પછી લાંબા ગાળે તમે જુઓ દફનાવવામાં આવે તો લાંબા ગાળે એ કંકાલ જ બાકી વધે અને એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો પણ છેલ્લે લાસ્ટમાં કંકાલ વધતું હોય છે. મોટાભાગના તો હાડકાઓ છે એ પણ બળી જતા હોય છે. તો આ બધી ચર્ચા આપણે પછી કરીશું. અને જે કંકાલ છે, શરીરના હાડકાઓ શરીરને એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે તેને આપણે કંકાલ કહીએ છીએ. આ કંકાલનું કાર્ય શું વિદ્યાર્થી મિત્રો? આપણે એનું કાર્ય જોઈ લેવું છે. આ કંકાલની રચના, કાર્ય. કંકાલનું કાર્ય, કંકાલ શું કામમાં લાગે ભાઈ? તો કે શરીરને એક સુંદર અને રચનાત્મક એક આકાર આપે, શરીરને મજબૂતાઈ આપે, શરીરને આધાર આપે, શરીરની અંદર આવેલા નાજુક અવયવોને રક્ષણ આપે, શરીરને હલનચલનમાં મદદરૂપ થાય. નહીંતર કઈ માછના લોંદા જે છે એ કઈ માત્ર હલનચલન ન કરી શકે. અળસિયું છે એમાં હાડકા નથી તો એની હાલત કેવી છે? ઊભું થઈ શકે અળસિયું? ઊંચું થાય? ન થઈ શકે. એને જમીન સાથે જ જકડાઈ રહેવું પડે. આપણે ઊભા થઈએ, બેઠીએ, સૂઈએ, બધું કરી શકીએ, હલનચલન કરી શકીએ છીએ. તો શરીરને એક સુનિશ્ચિત આકાર આપે. આપણે લખીએ શરીરને સુનિશ્ચિત આકાર આપે. પછી શરીરની મજબૂતાઈ આપે. શરીરને મજબૂતાઈ આપવાનું કામ પણ એ જ કરે. શરીરને આધાર આપે. પછી શરીરને આધાર આપે. પછી શરીરનું રક્ષણ કરે. વિદ્યાર્થી બહુ મહત્વનું છે. શરીરની અંદર આવેલા અવયવો છે, નાજુક અવયવો, એને એ રક્ષણ આપે. શરીરની અંદર આવેલા નાજુક અવયવોને રક્ષણ આપે.
શરીરની અંદર આવેલ નાજુક અવયવોની રક્ષણ આપે. સમજાય છે? શરીરની અંદર જે નાજુક અવયવો એને રક્ષણ આપે, નહીંતર એ અવયવોનું શું થાય? ઢગલો થઈ જાય બધાય. એટલે એમને રક્ષણ આપે. પછી આપણા શરીરને હલનચલન કરવા માટે પણ એ મદદરૂપ થાય. આખું તંત્ર જે છે શરીરની હલન ચલનમાં મદદ કરે. તો આ એમના કાર્યો છે વિદ્યાર્થી મિત્રો. કોને? તો કે કંકાલ, સ્કેલેટન. એ તમારે લખી લેવાના છે સરસ રીતે. કંકાલના કાર્યો. બરાબર? સ્વાધ્યાય પોથી પૂર્તિમાં પણ તમને મદદરૂપ થશે આ બધી બાબતો. કંકાલ વિશે જે કંઈ મેં લખાયું છે કે ભાઈ શરીરને સુનિશ્ચિત આકાર આપે, આકાર પ્રદાન કરે. આટકા જ ન હોય તો વિચાર કરો, આપણો આકારથી કેવો થઈ જાય? અમીબા જેવી હાલત થઈ જાય આપણી. શરીરને મજબૂતાઈ આપે. જેને હાડકા મજબૂત હોય એમ આમ સ્ટ્રોંગ હોય. સમજાય છે ને? શરીરને આધાર આપે. હાડકા નબળા હોય તમે ઊભા જ ન થઈ શકો. શરીરને અંદર આવેલા નાજુક અવયવો, ખાસ કરીને જઠર છે, હૃદય છે, સ્વાદુપિંડ છે, બધા અંદરના નાજુક અવયવો, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધાને રક્ષણ આપે. શરીરના હલનચલનમાં મદદરૂપ થાય. નાજુક અવયવોમાં મગજ પણ આવે. મગજને રક્ષણ આપે. ગમે તેટલો મારો પણ તમને મગજને કાંઈ અસર નથી થતી. નહીંતર શું થાય? અહીંયા આમ મારતાની સાથે જ મગજ ડેમેજ થઈ જાય, હેમરેજ થઈ જાય. માણસે પોતાનું બધો કંટ્રોલ ગુમાવી દે છે. એટલે એ અવયવોને રક્ષણ આપે. શરીરને હલનચલન કરવામાં, આમ ચાલવામાં મદદરૂપ થાય. હલનચલન થઈ શકે છે આ બધું. તો આ રીતે કંકાલ છે એ ખૂબ જ મદદરૂપ થાય છે આપણને. પછી આપણે જો વાત કરીએ કે આપણા શરીરની અંદર જે અવયવો છે બધા જ, આ બધા આ કંકાલને આપણે આ જે હાડકાઓ છે જોડાયેલા કંકાલમાં બધા, એને આપણે જોઈ કેમ શકીએ વિદ્યાર્થી મિત્રો? એને જોવા માટે એક્સરે કરેલો કરો તો તમને ખ્યાલ આવે. એક્સરે કરવામાં આવે. તમે ઘરે ક્યારેય જો તમારા ઘરના કોઈ સભ્યો પડી ગયા હોય અને એમને દવાખાને લઈ જાય તો એમને એક્સરે પાડવામાં આવે, એક્સરે મશીનમાં. અને એની જે આખી બ્લેક કલરની જે આખી પ્રિન્ટ આવે એમાં તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે. એમાં આખું એમનું જે ભાગ ડેમેજ થયો એ ભાગનો એક્સરે લેવામાં આવે તો એટલો ભાગ જ બતાવે. એ હાડકા જે સ્થિતિમાં હોવું જોઈએ એમ ન હોય તો ડૉક્ટર તરત જ કહેશે કે આમાં એમનું હાડકું છે ડેમેજ થઈ ગયું છે, તૂટી ગયું છે, એમાં પ્લેટ નાખવી પડશે કે પછી કોઈ ઓપરેશન કરવું પડશે. બધું તમને એ સમજાવે. તો એ માહિતી મળે કેમ? તો કે એક્સરે દ્વારા. તો કે એક્સરે દ્વારા કોઈ ઈજા પામેલું હાડકું હોય એને આપણે જોઈ શકીએ છીએ, અથવા અંદરના હાડકાઓ છે એને આપણે જોઈ શકીએ છીએ. કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે ચિત્ર અહીંયા તમને જો સ્વાધ્યાય પોથીની તમારી બુકની અંદર આપેલું છે. જો હું પણ તમને અહીં બતાવી રહ્યો છું. જો એ એક્સરે છે. અહીંયા આપણને કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે આપ્યું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ એક્સરે છે. તો આ જે એક્સરે છે એ તમે તમારા હાડકાને આ રીતે જોઈ શકતા હો છો. એ મશીન દ્વારા જોઈ શકીએ છીએ. પછી અહીંયા એવું પણ આપણને કહેવામાં આવ્યું કે આપણે શરીરની અંદર જે હાડકાઓ છે એમાં હાથના અસ્થિઓ તમે ગણી શકો વિદ્યાર્થી મિત્રો? અહીં જો હાથના હાડકાઓ 1, 2, 3, 4. આ 4 આંગળી નથી મેં ગણી, એના ટેરવા જેને કહીએ ને. આ એક હાડકું છે, આ બીજું હાડકું, ત્રીજું હાડકું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11, 12, 13, 14, બરાબર? અને અહીંયા 15. તો આ હાડકા પછી તમે અહીંથી તમે ગણો. જો અહીંયા આ પણ હાડકાની જ વેવ છે. આમ કરું ને તો મને ખ્યાલ આવે છે. દેખાય છે? આમ કરું તો ખ્યાલ આવે. તો આ જે હાડકા છે એ બધા અલગ અલગ સાંધા છે. એ બધા જોડાયેલા છે એકબીજા સાથે. તમારું ચિત્ર તમે અહીં જો ને તો ખ્યાલ આવે. હાથના અસ્થિઓ, હાથના અસ્થિઓ. હવે આપણે હાથના અસ્થિઓ પછી પાછળી
પાંથળી પિંજરની વાત કરી છે. પાંથળી પિંજર એટલે કે આખું જે પાંથળી પિંજર છે, રીબ કેજ ની આપણે વાત કરવી છે. ચાલો એમની વાત કરીએ. આ લખી લેજો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળી પિંજરની વાત કરવી છે. પાછળી પિંજર. પિંજર શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય પાંજરા જેવી કઈક રચના હશે. પિંજરું જેને કહીએ ને આપણે, એવી જ રચના તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. પાછળી પિંજર. હવે આ પાછળી પિંજરની અંદર તમે જુઓ ને તો આખી રચના તમે જુઓ. તમે ઘરે આનો પ્રયોગ પણ કરજો. તમારી સ્વાધ્યાય પોથીની અંદર પાછળી પિંજરની રચના જાણવી અહીં લખ્યું છે. જો પાછળી પિંજર લખ્યું છે. વચ્ચે જો અહીં વચ્ચે છાતીનું હાડકું છે, આ મેન. પછી અને પાંથળીઓ, આ જે જાળી જાળી દેખાય છે ને એવી પાંથળીઓ, એવી એક બાજુ બાર અને પહેલી બાજુ બાર, એમ કરીને 12 એવી બે જોડી છે. એટલે કેટલા થયા? 12 એક બાજુ, 12 બીજી બાજુ, એટલે 24 પાંથળીઓ થઈ. અને વચ્ચે કેટલી છે? એક મોટું હાડકું છે. એમ કરીને કુલ 25 હાડકાઓ વડે પાછળી પિંજર છે એ બનેલું હોય. પાછળી પિંજર છે કેટલા હાડકાનું બનેલું હોય? 25. અને આ 25 હાડકા સાથેનું પાછળી પિંજર છે એની રચના જાણવાની વાત કરી આપણને. એમાં સાધન સામગ્રી શું જોઈએ એ બધી જ વાતો આપણે પછી કરીશું. સૌપ્રથમ તો અહીંયા પાછળી પિંજર છે એની રચના તમે સમજી લો, પછી આપણે પ્રયોગ તરફ જશું, અથવા તમારું ઘણું ખરું એમાં પૂરાઈ જશે. અહીંયા તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો પાછળી પિંજર. તો પાછળી પિંજર છે એ છાતીનું એક હાડકું, વચ્ચેનું જે છાતીનું જે એક હાડકું અને 12 જોડ પાંથળીઓ મળી અને કુલ 25 હાડકાઓનું બનેલું હોય. અહીંયા રચના જોઈએ આપણે. રચના તો કે પાછળી પિંજર છાતીનું એક હાડકું. જુઓ તો તમે, છાતીનો જે વચ્ચેનો ભાગ છે એક હાડકું, એમની હું વાત કરું. છાતીનું હાડકું અને 12 જોડ પાછળી, જે પેલી રીબ દેખાય છે ને એ પાછળી છે વિદ્યાર્થી. એવી 12 જોડ પાછળીઓ મળી કુલ 25 હાડકાઓનું બનેલું છે. પાછળી પિંજર કેટલા હાડકાઓનું બનેલું છે એમ પૂછ્યું હોય તમે તો તમે કહી શકો કે 25 હાડકાઓનું બનેલું હોય. એમાં 12 જોડ પાંથળીઓ હોય એટલે 12 + 12 એટલે 24 થયા. અને એક હાડકું એટલે 25 થઈ ગયા ને. અને છાતીનું એ હાડકું લાંબુ હોય અને ચપટું હોય છે. આ હાડકું કેવું હોય? વચ્ચેનું જે છાતી વાળું ભાગનું હાડકું, આ છાતીનું વચ્ચે વાળું હાડકું છે એ કેવું હોય છે? કે એક લાંબુ અને એ ચપટું હોય છે. છાતીનું હાડકું લાંબુ ચપટું હોય છે. સમજાય છે? લાંબુ અને ચપટું હોય છે. અને એ છાતીની વચ્ચોવચ આવેલું હોય છે. તે વચ્ચે આવેલું હોય. ક્યાં? છાતીની વચ્ચે આવેલું હોય છે. હવે આજે આખી આપણે રચનાની વાત કરી અને હવે આપણે આ જે આખી રચના છે એમનું કાર્ય સમજવું છે. એ શું કામ કરે? આ જે રચના છે કાર્ય શું કામ કરે? તો કે હૃદય અને ફેફસાઓને રક્ષણ આપે. પહેલી વાત તો શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ થશે. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે જો પાછળીઓ છે, આમ અંદર શ્વાસ લઈએ ત્યારે પાછળીઓ છે એ ફૂલે, જેને આપણે ફેફસા ફૂલે એમ કહીએ. પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ થાય.
અંદર આવેલું હૃદયને રક્ષણ આપે, ફેફસાઓને રક્ષણ આપે. અંદર ફેફસા છે, કાંઈ નથી. હૃદય અને ફેફસાઓ રક્ષણ આપે. પછી એ શ્વાસ એ આપણને જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં મદદરૂપ થાય. શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદ કરે. પાછળ પિંજર જે છે એ હૃદય અને ફેફસાઓને રક્ષણ આપે એક તો, અને સાથે સાથે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં એ મદદરૂપ થાય છે. આપણે એમની રચના જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે કેટલું બધું કામનું છે. પછી આ જે પાછળ હોય ને એની રચનામાં જો તમે જુઓ ને તો એમની અંદર એક કુરછાઓ આવેલી હોય છે, જે એમને અહીંયા આકૃતિમાં તમને દેખાય છે. હવે આપણે આ બધી જ રચના સમજવી હોય તો એનો એક પ્રયોગ છે, એને પણ આપણે વિસ્તારથી સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણી સ્વાધ્યાય પોથી છે, આ સ્વાધ્યાય પોથીમાં બીજી પ્રવૃત્તિ તમે જુઓ. અહીંયા છાતીની પાછળ પિંજરની રચના જાણવી, બરાબર, આ પ્રયોગ કરવાનો છે. તો હવે આ પ્રયોગ કરવા માટે સાધન સામગ્રી લખી. તો સાધન સામગ્રી માટે તમે શું લખી શકો? તો કે વ્યક્તિ, એક વ્યક્તિ અથવા તમે પોતે, એમાં લખી શકો તમે પોતે. સાધન સામગ્રીમાં આપ પોતે અથવા તમે પોતે. અને પદ્ધતિમાં તમારે શું લખવાનું છે? તો કે ઊંડો શ્વાસ લેવાનો, અને પછી ઊંડો શ્વાસ લીધા પછી કેટલાક સમય સુધી આમ રોકી રાખવાનો, અને પછી આપણી છાતી અને પાછળની જે પીઠ છે એને ધીમે ધીમે આમ દબાવવાની અહીંયા. અને તમે નિરીક્ષણ કરો, કાંઈ દેખાય છે તમને? કાંઈ આમ અહેસાસ થાય છે? અહીંયા પાછળ જુઓ તો કંઈ દેખાય તમને? આમ ફૂલ શ્વાસ લીધો હશે ને તો તમને ખ્યાલ આવશે. અને રોકી રાખવાનો, અને એ સમયે તમારે તમારી પાછળીઓ જે છે પાછળ એને ગણવાની છે. તમને કંઈ હાડકા જેવો અનુભવ થાય છે? એને ગણો. પટ્ટીઓ દેખાય છે તમને, આમ અંદર અહેસાસ થાય છે, એને તમે ગણતરીમાં લ્યો. 1, પછી 2, 3, 4, આમ ગણી શકો છો. તમે પણ ગણો. અને પછી તમે આ રચના જે આપણે અહીં લખી છે ને એની સાથે સરખાવો. એક છાતીનું જે વચ્ચેનું હાડકું છે એ પણ તમને અહેસાસ થાય છે. પછી આ પાછળીઓ જે છે, એ રિબ્સ જે છે, પટ્ટીઓ જે દેખાય છે એ અંદર જે છે અનુભવ થાય છે તમને, એ કેટલી છે એ પણ તમે ગણો. તમારે કેટલી છે? અહેસાસ થાય છે તમને? અહીં તમે જો આમ ફૂલ શ્વાસ લેશો ને તો તમને ખ્યાલ આવશે. સામાન્ય રીતે આપણે છાતીના તથા પીઠના હાડકાઓ છે એને હળવેથી દબાવી અને આપણે ગણવાના છે. અને અવલોકન કરો. તો અવલોકનમાં તમે શું લખી શકશો? તો કે ભાઈ છાતી અને પીઠ પાછળ ધીમે ધીમે દબાવતા હાડકાઓની પટ્ટીઓ ગણી શકીએ છીએ, હાડકાઓની સ્ટ્રીપ આપણે ગણી શકીએ છીએ. બરાબર, એટલું લખવાનું. નિર્ણયમાં શું લખવાનું? આ નિર્ણય થઈ ગયો તમારી રચના, એ તમારો નિર્ણય થઈ ગયો કે ભાઈ પાછળી પિંજર છાતીની અંદર એક વચ્ચે હાડકું હોય છે અને 12 જોડ પાછળીઓ મળી કુલ 25 હાડકાઓનું બનેલું હોય છે. અને છાતીનું હાડકું લાંબુ, ચપટું અને તે વચ્ચે આવેલું હોય છે. આ તમારો નિર્ણય થઈ ગયો, અને તમે એનો ઉપયોગ પણ સાથે એ નિર્ણયની અંદર લખી શકો. બરાબર છે? આ નિર્ણયની અંદર તમે લખી શકો. બહુ સિમ્પલ છે. તમારી મૌલિકતાથી તમે જવાબ આપી શકશો. માત્ર નિર્ણયની અંદર તમારે આ લખવાનું છે. બાકીનું બધું જ તમે જાતે કરી શકશો. કે ભાઈ આપણે કાર્ય પદ્ધતિમાં શું લખવાનું? ઊંડો શ્વાસ લ્યો, શ્વાસ લીધા પછી છાતી અને પીઠ પાછળ ધીમે ધીમે હાથ વડે તમે એને શું અનુભવ થાય છે એ તમે અનુભવ કરો, દબાવો. અથવા તમારે શ્વાસ લીધા પછી હાડકા તમે ઊંડો શ્વાસ લ્યો અને પછી તમે છાતી અને પીઠ પાછળના હાડકાઓને ધીમે ધીમે દબાવો અને અનુભવ કરો. અવલોકનની અંદર પછી તમે લખો કે ભાઈ છાતી અને પીઠ પાછળ ધીમે ધીમે દબાવતા આપણે જે હાડકાઓની સ્ટ્રીપ, પટ્ટીઓને આપણે ગણી શકીએ છીએ. નિર્ણયમાં પછી તમે આ લખો. સમજાય છે? હવે આપણે આગળનો ટોપિક
તરફ જઈએ આપણે તો આપણે મેરુદંડ કરોડ સ્તંભની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. પાછળ પિંજર પછી કરોડ સ્તંભની વાત કરવી છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા કોઈ મિત્ર હોય એવા મિત્રને તમારે અંગૂઠા પકડવાનું કહેવાનું. અમારે ગામડે જ્યારે નાના હતા અમે ત્યારે અમે કોઈ ભૂલ કરી હોય ને તો અમને શિક્ષક અંગૂઠા પકડાવે, શિક્ષા થતી. આમ કરીને અંગૂઠા પકડવા. એવી રીતે તમારા કોઈ મિત્રને તમે કમરેથી વળી ઝૂકી અને પછી એમના અંગૂઠા પકડવાનું કહો, અને પછી તમે તમારા હાથ વડે એમના પીઠ ઉપર ધીમે ધીમે આમ હાથ ફેરવો. પીઠ ઉપર તમને એમની જે પીઠ છે, તમારા મિત્રની પીઠ, એમની પીઠ ઉપર આમ નાના નાના આમ ઉપસેલા પોઈન્ટ જોવા મળશે. એ શું છે? એમને આપણે આમ મોટું આમ તમે જોયું ને અહીંયા તો તમને આમ ખાબડ ખોબડ દેખાશે, બધું અનુભવ થશે. એ શું છે? એ કરોડ સ્તંભ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? કરોડ સ્તંભ. કરોડ સ્તંભ, જેને આપણે મેરુદંડ પણ કહેવાય. મેરુદંડ, મેરુ પર્વત ઉપરથી મેરુદંડ નામ પડેલું છે. આ બેક બોન એ સામાન્ય રીતે તમે જુઓ ને તો કરોડ સ્તંભ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ જે કરોડ સ્તંભ મેરુદંડ મેં તમને બતાવ્યો છે, એ તમે જુઓ. આ જે કરોડ સ્તંભ છે એમની અંદર સામાન્ય રીતે છૂટા મણકાઓની સંખ્યા કેટલી છે? 24. અને નીચેના ભાગે તમે આવો તો 9 મણકાઓ છે એ જોડાયેલા છે. તો 9 ને 24 33. 9 અને 24 33. તો કરોડ સ્તંભ છે કુલ કેટલા હાડકાઓથી બનેલી છે? કેટલા હાડકાઓ? 33 હાડકાઓથી બનેલી છે. કરોડમાં કુલ 33 હાડકા હોય છે. એ આપણે અહીં રચનામાં લખી શકીએ. અહીં રચના કરોડ સ્તંભમાં 33 હાડકા હોય છે. જેમાં જે 24 હાડકાઓ છે, 24 હાડકા છૂટા અને 9 હાડકા જોડાયેલા હોય છે. બરાબર, 9 હાડકા જોડાયેલા હોય છે. અને આ આખી જે હાડકાઓ છે એકબીજા સાથે ગોઠવાઈને કરોડ સ્તંભ બનાવે. અહીંયા જે તમે જોવો છો ને પેલા 24 હાડકાઓ, એ બધા એકબીજા સાથે આમ ગોઠવાય. કરોડ સ્તંભ શરીરની મુખ્ય ધરી ગણાય વિદ્યાર્થી મિત્રો. આ જે આખી જે છે અહીંથી લઈને નીચે સુધી એ આખી શરીરની મુખ્ય ધરી છે. શરીરને એ આધાર પૂરો પાડે વિદ્યાર્થી મિત્રો. પછી અંદરની જે કરોડ રજ્જુ આવેલી છે એમને રક્ષણ આપે. આપણે અહીંયા રચનામાં આપણે એ મુદ્દો પણ લખીશું. કરોડ સ્તંભ છે એ જુદા જુદા હાડકાઓ ગોઠવાય અને બનેલી હોય છે. તે આવા હાડકાઓ ગોઠવાય ને બને છે. બરાબર, તે શરીરની મુખ્ય ધરી ગણાય છે. કોઈ પણ ગાડી હોય વિદ્યાર્થી મિત્રો, એ 4 વ્હીલ હોય કે ખટેરો હોય, તો એમની અંદર જે કેસીસ હોય ને એનું મહત્વ હોય વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ કેસીસ બને અને પછી એના ઉપર બધી વસ્તુ છે એ ગોઠવાય. એમ આપણા શરીરની અંદર પણ તમે નાના હો ને આવો એકદમ, ત્યારથી એમની જે તમારી શરૂઆત, આપણી બનવાની શરૂઆત, એ પહેલા કરોડ સ્તંભ છે એ અસ્તિત્વમાં આવવા લાગે અને પછી એ આપણા અવયવો છે એ વિકાસ પામતા હોય છે. એ એમની કેસીસ છે, એ આપણા આધાર છે, ધરી છે. અને તેના જે નાના નાના હાડકાઓ છે, આ જે 24 પ્રકારના જે મેં હાડકા કીધા છે ને, એની વચ્ચે જે ભાગ હોય છે એ કુરચા કહેવાય.
કુરછા જેવી ગાદી હોય છે, કુરછાની ગાદી હોય છે. એ પણ આપણે અહીં લખીએ. તેના હાડકાઓની વચ્ચે કુરછાઓની ગાદી હોય છે. ઘણી વાર ગાદી ખસી જાય તો કમરનો દુખાવો થાય, ઘણાને થતો હોય છે. એટલા માટે જ આપણે ટટ્ટાર બેસવું જોઈએ. નાના બાળકોને કેવું ટટ્ટાર બેસવું જોઈએ, ટેવ પાડવી જોઈએ ટટ્ટાર બેસવાની. તો શું થાય, આપણી કરોડ છે એ વ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયેલી રહે, કરોડ સ્તંભ વ્યવસ્થિત સ્થિતિમાં રહે. પરંતુ જો આપણે આમ ઢીલા ઢબ થઈને બેસીએ તો પછી કરોડ સ્તંભની વચ્ચે જે ગાદીઓ આવેલી છે નાની નાની કુરછાઓની બનેલી, એ ગાદીઓ છે એ થોડી શિફ્ટ થઈ જાય, ખસી જાય, અને એના કારણે પછી કમરનો દુખાવો થાય, ટટ્ટાર ન બેસી શકે એ વ્યક્તિ. એટલે નાના બાળકોએ ખાસ કરીને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ જે કરોડ સ્તંભ છે એમની આપણે એમનું કાર્ય સમજવું છે. કાર્ય તો કે શરીરને આધાર આપે, પછી તો કે તે કરોડરજ્જુનું રક્ષણ કરે, બરાબર, શરીરને ટટ્ટાર રાખે, એને રાખવામાં મદદરૂપ કરે, એમ પણ આપણે કહી શકીએ. આ બધા એના ઉપયોગો છે. અને શરીરને એ સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે એમની વચ્ચે જે પેલી કુરછાઓની ગાદી હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ કુરછાઓની ગાદીને કારણે આખી જે કરોડ સ્તંભ છે એ સ્થિતિસ્થાપક હોય છે. તે એની કુરછાઓની ગાદીના કારણે તે સ્થિતિસ્થાપક હોવાથી તે શરીરને આગળ પાછળ વળવામાં મદદ કરે છે. સમજાય છે? આપણે આમ વળી શકીએ, ઉપર નીચે થઈ શકીએ. એ શાના આધાર થઈ શકીએ? કરોડ સ્તંભની અંદર રહેલી ગાદીઓ, કુરછાઓને કારણે. તો આ હતા કરોડ સ્તંભના ફાયદા અહીંયા, બરાબર. આ એની રચના વ્યવસ્થિત રીતે લખી લ્યો તમે, અને તમે આકૃતિ પણ વ્યવસ્થિત યાદ રાખી લ્યો, જોઈ લ્યો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે આ કુરછા શબ્દ સાંભળ્યો અહીંયા તમે, બરાબર. કુરછા એટલે શું? એ મારે તમને સમજાવવું છે. ચાલો આ પૂછી નાખીશું. જેને આપણે સામાન્ય રીતે કાસ્થિ પણ કહીએ છીએ. હવે જો અહીંયા હું તમને આ કાસ્થિ અથવા કુરછા ની સમજણ આપું. કુરછા અથવા કાસ્થિ કોને કહેવાય? તો કે હાડકા જેવા પદાર્થના બનેલા, પરંતુ હાડકા જેટલી મજબૂતાઈ ન ધરાવે તેવી રચનાને કુરછા કહેવાય. કુરછા અથવા કાસ્થિ કહેવાય. સમજાય છે? હાડકા જેવા પદાર્થના બનેલા, પરંતુ હાડકા જેટલી મજબૂતાઈ ન હોય, એટલી બધી એનામાં સખતાઈ ન હોય, એનામાં મજબૂતાઈ, અથવા અહીં તમે લખી શકો સખતાઈ
ઓપ્શનમાં જ આપું હું તમને. સખ્તાઈ અથવા મજબૂતાઈ ન હોય ધરાવે તેવી રચનાને કુર્ચા કહેવાય અથવા કાસ્તી કહેવાય. આવી કાસ્તી અંગો કયા કયા છે? તો કે જેવા કાન જેવો તમે ઉપરનો, અને હું આમ વાળી શકું છું. આ કાનની બુટીથી ઉપરનો ભાગ છે, અને તમે જોવા હાડકાને વાળી શકીએ આપણે, છતાં આ હાડકું જ છે એક પ્રકારનું, પણ એ કુર્ચા તરીકે એને ઓળખાય, કાસ્તી તરીકે એમને ઓળખાય. આ નાક છે, નાકમાં જો અહીંયા તમે એકદમ કોઈ હાડકા જેવો ભાગ નથી. હાડકા જેવા પદાર્થના બનેલા છે, પરંતુ એ હાડકા જેટલી સખ્તાઈ ધરાવતા નથી. જો આમ કરી શકીએ તો એમને કાસ્તી કહેવાય. આપણા કરોડ સ્તંભની અંદરની જે ગાદી છે એ પણ પોચી હોય, એટલે સ્થિતિસ્થાપક છે આપણી કરોડ. તો એ ગાદી છે એ પણ કુર્છાની બનેલી હોય, કાસ્તીની બનેલી હોય. આપણા આ જે કાન છે એ પણ કાસ્તીના બનેલા હોય, નાક પણ કાસ્તીનું બનેલું હોય છે. શ્વાસ નલિકા, એની જે શ્વાસ લઈએ ને આપણે અંદર, આ જે નળી છે એ પણ કુર્છાની બનેલી હોય. તમે અંદર આમ અંદરના ભાગે આમ દબાવો ને તો દબાય છે અંદરના ભાગે, શ્વાસ નલિકા. આપણે લખી શકીએ કે શ્વાસ નલિકા, પછી કાન, નાક, કરોડ, સ્તંભ, કરોડ સ્તંભની ગાદી એ કાસ્થી અથવા કુર્છાની બનેલું હોય. શ્વાસ નલિકા છે, અંદર જે શ્વાસ લઈએ છીએ નલિકા, પછી કાન, નાક, આ પછી કરોડ સ્તંભની ગાદી, એ બધી કુર્છાની બનેલી હોય છે. આ ઉપરાંત જ્યાં બે સાંધા જોડાતા હોય, હાડકાના જોડાણ આગળ ના સાંધાઓ પણ કુર્છાના બનેલા હોય, એ પણ આપણે લખી શકીએ. આ ઉપરાંત હાડકાના જોડાણ આગળ નો ભાગ પણ કુર્છા બનેલો હોય છે. જોડાણ આગળનો જે ભાગ હોય અહીંયા, એ પણ કુર્છાનો બનેલો હોય, એટલે જ અવાજ નથી આવતો ને. નહીતર તો બે હાડકાં ઘસાય ત્યારે અવાજ ના આવવો જોઈએ, આવવો જોઈએ ને. એટલે એ કુર્છાના બનેલા હોય એટલે અવાજ નથી આવતો. તો આ હતી આપણે કુર્છાની વાત. અને હવે મારે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા ખંભાના અસ્થિઓ અને નિતંબા અસ્થિની વાત કરવી છે, કોપરીની વાત કરવી છે. આ ભૂસી નાખીશું. સ્કંધાસ્થિ, સ્કંધાસ્થિ કોને કહેવાય? જો તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં હું બતાવી રહ્યો છું કે આપણા જે ખંભા આગળના જે આ બે ભાગ છે ને, જેને શોલ્ડર કહીએ આપણે, અને સ્કંધાસ્થિ, કંધો કહેવાય, આપણે જેને સ્કંધો કહીએ છીએ, અને એમાં જે હાડકાઓ આવેલા છે એને સ્કંધાસ્થિ કહેવામાં આવે. શોલ્ડર બોન આપણે લખી શકીએ, શોલ્ડર બોન. શોલ્ડર બોન તમે જુઓ છો ચિત્રમાં, તો આપણો જે આ કંધો છે, જેને સ્કંધો કહીએ આપણે, ખંભો, એ સ્કંધ. તો એ સ્કંધની જે અસ્થિઓ છે એ સ્કંધાસ્થિ છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આપણો જે હાથ છે એનો જે દડા જેવો ભાગ છે, એ અંદરનો જે ભાગ છે આપણા શરીરનો, આ ભાગ એના જે પોલાણવાળા ભાગ સાથે જો ગોઠવાયેલો છે, એ ભાગને આપણે શું કહીએ છીએ? સ્કંધાસ્થિ કહેવાય. જે ખાસ કરીને જે સાંધો છે, એ સાંધો કયો છે? કયો સાંધો છે? ખલદસ્તા સાંધો.
એકાગ્રતા સાંધાની ઉપરનો ભાગ છે એ શું છે? કંધાસ્થિ છે. તો પછીની વાત કરીએ નિતંબાસ્થિ. નિતંબાસ્થિ. નિતંબાસ્થિ તો એ નિતંબાસ્થિ એટલે કે શ્રોણી અસ્થિ. શ્રોણી અસ્થિ આપણા જે આ પીઠથી નીચેના જે ભાગ છે નિતંબ, એ નિતંબ એ શું છે? એની અંદરના જે અસ્થિઓ છે એમની અહીંયા વાત કરવામાં આવી. આ નિતંબા અસ્થિ તમે અહીં જોઈ શકો છો. નિતંબા અસ્થિ આખો જે આપણા આ કમરથી નીચેનો જે આ ભાગ છે, પગ અને કમરની વચ્ચેનો જે આખો ભાગ, આ ભાગ એ નિતંબા અસ્થિ છે. એ આપણને શું કામ કરવામાં મદદરૂપ થાય છે? તો કે આપણા જઠર પછીના જે બધા જ ભાગો છે ને એને એ આધાર આપે છે. જઠરથી નીચેના બધા જ ભાગોને એ આધાર આપે. નિતંબા અસ્થિ એમનું કામ શું છે? જઠરથી નીચે આવેલા અંગોને રક્ષણ આપે. જઠરથી નીચે આવેલા અવયવો ને રક્ષણ આપે. પછી આપણને બેસવામાં મદદરૂપ થાય છે. એ પણ આપણે લખી શકીએ. તમે એ આપણા બેસવાનો જે ભાગ છે નિતંબા અસ્થિ બેસવામાં મદદ કરે. આ ભાગ ન હોય તમે વિચારો જોઈએ શું થાય? બેસી ન શકીએ આપણે. તો આ જે નિતંબા અસ્થિ છે, નિતંબ ઉપરથી તમને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે નિતંબ એટલે શું. તો એ નિતંબ અસ્થિ એ આપણને બેસવામાં મદદરૂપ થાય છે. જઠરથી નીચેના જે અવયવો છે એને રક્ષણ આપે છે. શરીરનો એ બહુ મહત્વપૂર્ણ ભાગ છે શ્રોણી અસ્થિ જેને કહીએ. અહીં ચિત્ર બતાવ્યું છે. પછી માનવ ખોપરીની આપણે વાત કરીએ છીએ. માનવ ખોપરી. આ માનવ ખોપરીમાં આ જે આખી ખોપરી છે એ તમે જોઈ શકો છો. એમાં જે નીચેનું જડબું છે ને, આ નીચેનું જડબું એ સિવાયના બધા જ હાડકાઓ છે જોડેલા, એ બધા કેવા છે? અચળ સાંધાથી જોડાયેલા છે. આ જે જડબું છે નીચેનું એ જ માત્ર મુવમેન્ટ કરે છે. યાદ રાખજો તમે ખાસ માનવ ખોપરીની અંદર. અને એનું કામ શું છે? મગજનું રક્ષણ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, એ આપણા મગજનું રક્ષણ કરે છે. મગજનું રક્ષણ કરે. બહુ જાજુ આપણે આમાં ડીપમાં જવાની જરૂર નથી. તમે બધું જાણો જ છો, બરાબર? દાંત, મુખ, ગુહા એ બધી બાબતો એની અંદર આવેલી હોય છે. આંખો, નાક, કાન આ બધું છે એ એમાં આવેલું હોય છે. આ બધા જની જે સંરચના જે છે એમને આખું રક્ષણ આપવાનું કાર્ય એ માનવ ખોપરી કરે છે. પછી કાનની કુર્ચાની વાત કરી, આ બધી વાતો કરી આપણે. અને હવે આપણે હલન ચલન કેમ કરી શકીએ છીએ ને એ આપણે સમજવું છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, મારે તમને એવી વાત કરવી છે કે જે આપણે ગતિ કરીએ છીએ, આપણામાં જે હલનચલન થાય છે એ કઈ રીતે થાય છે? એવું તે શું શરીરની અંદર પ્રોસેસ થાય છે કે આપણે મુવમેન્ટ કરી શકીએ છીએ? અમારો હાથ છે આમ ઉપર નીચે એમ થવાનું કારણ શું? હાડકાને ગતિ પ્રદાન કરવામાં કોણ મદદ કરે છે? હાડકાને ગતિ પ્રદાન કરવામાં વિદ્યાર્થી મિત્રો સ્નાયુઓ મદદ કરે છે. માત્ર હાડકાઓ એકલા ગતિ કરી શકતા નથી. આપણે અહીં લખી શકીએ કે ભાઈ હાડકાઓને ગતિ પ્રદાન કરવામાં અથવા મુવમેન્ટ પ્રદાન કરવામાં કોણ મદદરૂપ થાય છે? સ્નાયુઓ મદદ કરે છે. સમજાય છે? કોણ મદદ કરે છે? સ્નાયુઓ. તો આ સ્નાયુઓ શું છે વિદ્યાર્થી મિત્રો? સ્નાયુઓ હાડકાઓને તો આપણે જોયા. સ્નાયુઓ કોને કહેવાય? તો તમે જો
આપણો જે હાથ હોય આ હાથ એમાં અહીંયા થોડું ઉપર ખેંચીશ તો તમને ખ્યાલ આવશે. આ જો આ સ્નાયુ છે, ઉપર અને નીચે બંને બાજુ છે. આપણે જ્યારે આ સ્નાયુઓમાં અહીંયા સ્નાયુ છે ને અત્યારે મૂળ સ્થિતિમાં છે. મારું જે હાડકું છે એ મૂળ સ્થિતિમાં છે. હાથ છે એ કેવી સ્થિતિમાં છે? મૂળ સ્થિતિમાં છે. હવે જ્યારે એને હું આમ ઉપરની તરફ આમ ખેંચું ત્યારે જો આ ઉપરના સ્નાયુઓ છે ને એ કડક થઈ ગયા. જો આ ઉપરના સ્નાયુઓ સંકોચાય છે. હવે એને મારે હાથને પાછો મૂળ સ્થિતિમાં લાવવો છે તો એ કોણ લાવશે? તો કે ઉપરના સ્નાયુઓ છે એ ઢીલા પડશે અને નીચેના સ્નાયુઓ છે ને એ સંકોચન પામે. અને આ નીચેના સ્નાયુ અહીંયા જો અહીંયા સ્નાયુઓ તમે જાતે આ પ્રયોગ કરજો. અહીંયા નીચેના સ્નાયુઓ છે અને મૂળ સ્થિતિમાં લાવે છે અને પાછું આમ લાવો તો ઉપરના સ્નાયુઓ સંકોચાય, નીચેના સ્નાયુઓ છે ઢીલા પડે. પાછું એને મૂળ સ્થિતિમાં લાવવું હોય તો હાથને ત્યારે ઉપરના સ્નાયુઓ છે એ ઢીલા પડશે અને નીચેના સ્નાયુઓ છે એ સંકોચન પામે. એટલે મારો હાથ છે એ નીચે આવે, આમ મૂળ સ્થિતિમાં આવી જાય. તો આ જે અહીંયા બે પ્રકારના જે સ્નાયુઓ છે ને એના સંકોચન અને વિકોચન ના કારણે હાથ છે એ ઉપર આ રીતે મુવમેન્ટ કરી શકે છે. એવી જ રીતે બધી જ જગ્યાએ આપણે પગની અંદર પણ આ જ વસ્તુ થાય છે. પગની અંદર પણ આપણે આ વસ્તુ બતાવી શકીએ છીએ. જ્યાં જ્યાં પણ મુવમેન્ટ થાય છે હાડકાઓની ત્યાં આ વસ્તુ થાય છે. જો આંગળી છે એને આમ નીચે લાવો ત્યારે અહીંયા જે સ્નાયુઓ છે એના સંકોચન વિકોચનના કારણે આ વસ્તુ શક્ય બને છે. આપણા જે સીધા રાખેલા હાથને કોણીથી આંગળીથી વાળી ખંભા સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. ત્યારે મૂળ સ્થિતિમાં લાવીએ છીએ પાછા અને મૂળ સ્થિતિમાં લાવીએ. આ ક્રિયા હાડકા અને બે સ્નાયુઓના સંકોચન અને વિકોચનના દ્વારા જ શક્ય બને છે. સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને શિથિલ પણ પામે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજે તમને હું ઇમેજ બતાવી રહ્યો છું એમાં તમે હાથની આખી સ્થિતિ તમને એમાં જોવા મળે છે કે જ્યારે તમે હાથને આ રીતે આમ વાળો છો ત્યારે ઉપર અને નીચે બંને બાજુ સ્નાયુઓની સ્થિતિ શું છે? હાડકામાં અહીંયા શું છે તો કે ઉપર જ્યારે તમે આમ લઈ જાઓ છો ને ત્યારે ઉપરના સ્નાયુઓ છે એ સંકોચન પામે. રેડ કલરનો જે ભાગ દેખાય ને એ સંકોચન પામ્યો છે, ખેંચાણો છે, ખેંચાણ અનુભવે છે. અને નીચેનો ભાગ છે એ ઢીલો પડે અને પછી મૂળ સ્થિતિમાં જ્યારે હું આમ લાવું ત્યારે નીચેનો ભાગ છે એ સંકોચન પામે અને ઉપરનો ઢીલો પડે. તો એ સંકોચનના કારણે સ્નાયુઓના સંકોચનના કારણે આપણા હાડકાઓ છે એ ગતિ કરી શકે અથવા મુવમેન્ટ કરી શકે છે. ખાસ યાદ રાખવાનું છે. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજનું હોમવર્ક નોટ કરી લેશો. આજનું હોમવર્ક જે છે એ નોટ કરી લ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક નોટ કરી લેશો આપ. અહીંયા બોર્ડ વર્ક ને રફ બુકમાંથી સારા અક્ષરે વિજ્ઞાનની બુકમાં લખી લેવું. બરાબર? અને પછી એમનો ફોટો પાડી અને તમારે મને મોકલવાનો છે. સાયન્સની બુકમાં તમારે લખી લેવાનું છે આ વર્કને, તમે જે કંઈ રફ કામ કર્યું છે એને સારા અક્ષરે, અને પછી એનો ફોટો પાડી લેવાનો છે. અને સાથે સાથે હા, એમાં જે કાંઈ પ્રશ્નો એવા છે કે જે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો એમ છો, બરાબર, મેં નોટ ડાઉન કરાવેલા છે એ જ સમયે, તો એવા પ્રશ્નો પણ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખો. પ્રયોગો જેટલા થઈ ગયા છે એ બધા જ પ્રયોગો હવે તમે નોટ કરી લો, જેથી કરીને આપણે લાસ્ટ સેશનમાં જ્યારે ભેગા થઈએ ત્યારે એ વર્ક છે એ વધી ન જાય, સ્વાધ્યાય પોથી પૂરવાનું વર્ક વધી જાય નહીંતર પછી, બરાબર. એટલે તમારે આ બોર્ડ વર્કને તમારી વિજ્ઞાનની રફ બુકમાં લખી અને એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. ઓકે, ચાલો.